નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ લલિત સોલંકી છે. હું એગ્રીસિયા એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગોંડલ તાલુકાના લુણીવાવ ગામમાં એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત કરવા આવ્યા છે. તેણે ડુંગળીનું વાવેતર કરેલું છે અને ડુંગળી અત્યારે તમે ડુંગળીમાં એકવાર નજર મારો તમે તો ડુંગળી બહુ ફર્સ્ટ ક્લાસ ઉભેલી છે. પણ એ ખેડૂતને જે તે સમયે અમુક પ્રશ્ન આવ્યા હતા, જેમ કે બાફિયો. તે આ બાદ ખેડૂત મિત્રને પણ બાફિયાનો એટેક આવ્યો હતો. તેના માટે આપણી એગ્રીસિયા કંપનીની એણે કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો, તેને કેવું રિઝલ્ટ મળ્યું, તે બધું આપણે વિસ્તૃતમાં માહિતી મેળવીએ. પહેલાં આપણે ખેડૂતનો પરિચય મેળવીએ. તો તમારું પરિચય આપજો. અશોકભાઈ ઉકાભાઈ, મારા પણ ગામ લુણીવાવ, તાલુકો ગોંડલ, બરાબર, જિલ્લો રાજકોટ. અશોકભાઈ, હવે તમે જ્યારે ડુંગળીમાં આપણે બાફિયાનો પ્રશ્ન આવ્યો હતો કે હા, બાફિયાનો પ્રશ્ન લગભગ લુણીવાવ ગામમાં ડુંગળીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થાય છે અને જે તે સમયે ઘણા એવા ખેડૂતને બાફિયાનો એટેક હતો. એમ અશોકભાઈની વાડીમાં પણ બાફિયાનો પ્રશ્ન હતો. તો તેના માટે આપણે કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હતો? ઓક્ઝીપોનનો ઉપયોગ કર્યો હતો. એકરે 1 લીટર આપણે 1 લીટર નીચેથી ભવરાવેલું હતું. આ ડુંગળી રીએમ જ નહોતી, આવ પીળી થઈ ગઈ હતી, રાપ જ મારવાની હતી ને ઊભી કરી એને ટૂંકમાં રાપ જ મારવા નથી અને આપણે ઓક્ઝીપોન પિયતમાં આપ્યું. તે પછી ડુંગળી બેઠી થઈ, પછી તમને એમ લાગ્યું કે હવે આપણે વધારે ખર્ચો કરી ટ્રીટમેન્ટ ચાલુ કરાવી. નહીતર હું જે તે સમય આવ્યો ત્યારે તમે કહેતા હતા કે કાઢ નાખવી છે. તે ઓક્ઝીપોનનું તમને કેવું રિઝલ્ટ મળ્યું? 1 નંબર રિઝલ્ટ છે એનું. 1 નંબર રિઝલ્ટ મળ્યું, બરોબર. તો અને તે પછી તમે કાર્બન ને ડીએફ આપણું પિયતમાં આપેલું. હા, કાર્બન ને ડીએફ આપેલું. તો એનું રિઝલ્ટ સારું. ટૂંકમાં આપણે સુપર રિઝલ્ટ છે. જે આપણી એગ્રીસિયા કંપનીની ન્યુટ્રોવા ડીએફ કરીને એક પ્રોડક્ટ આવે છે અને એક કાર્બન 48 કરીને પ્રોડક્ટ આવે. તેનું ખેડૂતે નીચેથી પણ પીએચ સાથે આપેલું છે. તેનું રિઝલ્ટ પણ સારું મળેલું છે. તો બીજા ખેડૂત મિત્રોને આપણી એગ્રીસિયાની પ્રોડક્ટ વાપરવી હોય તો કોઈને પૂછવાનું નથી, વાપરી જ લેવાની છે ગેરંટી સાથે. અને અમારા ગામમાં ઘણા વાપરી હતી. પ્રગતિશીલ ખેડૂતે જેને ખબર પડી ને કે આને ફાયદો થયો એને વાપરી હોતી છે. મોટા ખેડૂતે વાપરી છે. બરોબર. ગામમાં આપણે લુણીવાવ ગામમાં ડુંગળીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થાય છે અને ઘણા એવા ખેડૂતો છે જે એગ્રીસિયા કંપનીની તમામ પ્રોડક્ટ સ્ટેપ બાય સ્ટેજ યુઝ કરે છે. એમ આપણે અશોકભાઈ પાસેથી જે માહિતી મેળવીએ અને તે સંતુષ્ટ છે આપણી પ્રોડક્ટથી. તો અશોકભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો અભિપ્રાય આપવા બદલ.